તમારી પાસે પણ સારો એવો ફોન નથી અને આઈફોન જેવું બેકગ્રાઉન્ડ બ્લર કરવા માંગો છો તો તમે પણ કંઈક એક ક્લિકમાં આ રીતે બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો. તો વિડીયોને સેવ કરી લેજો અને વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો. તો ચાલો તમને પણ સમજાવું. તમે મારી સ્ક્રીનમાં જોઈ શકો છો કે પહેલાં તો મેં VPN એપ ઓપન કરી લીધી છે. તેને કનેક્ટ કરી લ્યો. ત્યાર પછી CapCut ઓપન કરો અને ન્યૂ પ્રોજેક્ટમાં જઈ ગેલેરીમાંથી વિડીયો સિલેક્ટ કરો અને વિડીયોને ઇમ્પોર્ટ કરી લ્યો. વિડીયો પર ક્લિક કરીને નીચે ડુપ્લિકેટનું ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરો અને વિડીયોને ડુપ્લિકેટ કરી લ્યો. ત્યારબાદ ડુપ્લિકેટ વિડીયો પર ક્લિક કરીને ઓવરલે પર ક્લિક કરો અને વિડીયોને નીચે ખસેડી દો. ત્યારબાદ આ પ્રકારની ક્લિપને ડિલીટ કરી નાખો. ત્યાર પછી ડુપ્લિકેટ વિડીયો ઉપર ક્લિક કરીને રિમૂવ બીજીનું ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરો અને ત્યારબાદ ઓટો રિમૂવલ પર સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરો. તો થોડી જ વારમાં તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. ત્યારબાદ વોલ્યુમ ઉપર ક્લિક કરીને 0 કરી દો અને વિડીયોમાં મારે વચ્ચેથી બેકગ્રાઉન્ડ બ્લર કરવું છે. તમે પૂરા વિડીયોમાં બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો. ત્યાર પછી ઇફેક્ટમાં જઈને વિડીયો ઇફેક્ટનું ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરો અને ત્યાર પછી કંઈક આવું પેજ ખુલશે અને ઉપર સર્ચ કરો ડાયમંડ બ્લર એટલે કંઈક આ પ્રકારની ઇફેક્ટ આવશે. તેની ઉપર ક્લિક કરો અને વિડીયોના બેકગ્રાઉન્ડ પ્રમાણે તેને એડજસ્ટ કરી લ્યો. તો કંઈક આ પ્રકારનો વિડીયો બની જશે. પછી વિડીયોને એક્સપોર્ટ કરી લ્યો અને તમે પણ વિડીયોમાં બેકગ્રાઉન્ડ બ્લર કરતા શીખી જશો. તમારી પાસે પણ સારો એવો ફોન નથી અને આઈફોન જેવું બેકગ્રાઉન્ડ બ્લર કરવા માંગો છો તો તમે પણ કંઈક એક ક્લિકમાં આ રીતે બેકગ્રાઉન્ડ બ્લર કરી શકો છો. તો વિડીયોને સેવ કરી લેજો અને વિડીયો છેલ્લે એન્ડ સુધી જોજો. તો ચાલો તમને પણ સમજાવું.